પ્રભુ મહાવીરનો આત્મા સંસારમાં ભવભ્રમણ કરી રહ્યો છે। આમ જુઓ તો તે એક તીર્થંકરનો જીવ છે અને આમ જુઓ તો આપણા જેવા જ એક સામાન્ય માનવનો જીવ છે। એ તો જુઓ કે 18મા ભવે ક્યાં છે તેમનો આત્મા। ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે 3 ખંડનું સામ્રાજ્ય તો ભોગવ્યું, પરંતુ આ દરમિયાન એવા મહાપાપ કર્યા કે 19મા ભવે તેમનો આત્મા 7મી નરકે જઈ પહોંચ્યો। નૈસારના ભવમાં જે આત્માએ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી લીધું હતું તેના પર મિથ્યાત્વના જાણે કેટકેટલા પડ જામી ચૂક્યા છે। ક્યાંક સમ્યકત્વ પોતાનો ઝબકારો અવશ્ય બતાવી જાય છે, પરંતુ ત્યારે જ મિથ્યાત્વ પણ પોતાનું જોર વધારી દે છે। 19મા ભવે 7મી નરકનું આયુષ્ય પૂર્ણ કરી પ્રભુનો જીવ 20મા ભવે કેશરી સિંહ તરીકે જન્મ પામ્યો। ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે જેણે એક કેશરી સિંહને એક જ ઝાટકે 2 ફાળમાં વહેંચી દઈ મારી નાખ્યો હતો, તેનો આત્મા પોતે હવે કેશરી સિંહ તરીકે જન્મ ધારણ કરીને વનમાં હિંસા આચરી રહ્યો છે। અજબ હોય છે માનવના ભવોભવની ગાથાઓ। એમાંય આ તો તીર્થંકર ભગવંતના ભવભ્રમણની કથા છે। 21મા ભવે મહાવીર પ્રભુનો આત્મા ચોથી નરકને પામ્યો। એ પછી પણ તે તિર્યંચ અથવા મનુષ્ય ગતિમાં ઘણા ભવો સુધી ભટકતો રહ્યો। પ્રભુના ભવભ્રમણમાં આ ભવોની ગણતરી નથી થઈ। આ ભવો દરમિયાન તે પોતાના પાપ કર્મોને ખપાવતા ગયા અને આત્મા પરના અશુદ્ધિના આવરણોને દૂર કરતા ગયા। એક વાત સારી છે કે તેમનું સમ્યક્ત્વ ઢંકાયું છે ખરું, પણ ક્ષય નથી પામી ગયું। અને 22મા ભવે પ્રભુના આત્માનો વધુ એક વાર પુણ્યોદય થયો। તેમનો આત્મા એક રાજવી કુટુંબમાં જન્મ પામ્યો। આ ભવ એટલે રાજકુમાર વિમલ તરીકેનો ભવ। અગાઉના ભવોમાં સાધેલી સાધુતા તથા પુણ્યાનુબંધી કર્મોના કારણે આ ભવમાં તેમનો આત્મા શુભ કર્મોમાં વધારે લીન રહ્યો। આ ભવમાં જ સાધુ બનીને તેમણે ચક્રવર્તી નામકર્મ બાંધ્યું। એના પગલે આવ્યો પ્રભુનો 23મો ભવ। આ જન્મે તે પશ્ચિમ મહાવિદેહની મુકા નામની નગરીના રાજા ધનંજયની રાણી ધારિણીની કુખે અવતર્યા। જે પળે તેમનો આત્મા માતાના ગર્ભમાં અવતર્યો એ પળે ધારિણીદેવીને 14 મહાસ્વપ્નોનું દર્શન થયું। આ મહાસ્વપ્નોનો અર્થ એ હતો કે તેમનો પુત્ર ભવિષ્યનો ચક્રવર્તી મહારાજા બનશે। એ પુત્ર જન્મ પામ્યો। તેનું નામ રાખવામાં આવ્યું પ્રિયમિત્ર। તે યુવાન થતા પિતા ધનંજયે તેને રાજગાદી સોંપીને દીક્ષા લઈ લીધી। રાજા બનેલા પ્રિયમિત્રના શસ્ત્રભંડારમાં એક સમયે ચક્ર ઉત્પન્ન થયું। આ ચક્રના માર્ગને અનુસરીને તે ચક્રવર્તી બન્યો। તેણે એક અતિ ધર્મપરાયણ ચક્રવર્તી તરીકે શાસન કર્યું। એક સમયે તેની નગરીમાં પોટ્ટિલ નામના આચાર્ય પધાર્યા। તેમની દેશના સાંભળીને ચક્રવર્તીના આત્માનું સમ્યક્ત્વ અતિ ઉજ્જવળ બન્યું। તેણે દીક્ષા ધારણ કરી। સાધુ તરીકે તેણે અત્યંત ઉત્કૃષ્ટ સાધનાઓ કરી। એક ચક્રવર્તી તરીકે તે જેટલો ઉત્તમ રાજા હતો તેટલો જ એક સાધુ તરીકે ઉત્તમ સંયમી રહ્યો। આયુષ્યના અંતે સમાધિપૂર્વક દેહત્યાગ કરી તેનો આત્મા મહાશુક્ર નામના 7મા દેવલોકે જઈ પહોંચ્યો। એ હતો પ્રભુનો 24મો ભવ। અને હવે આવ્યો પ્રભુનો 25મો ભવ। તેમના અત્યાર સુધીના સમસ્ત ભવભ્રમણનો આ ભવ સૌથી અગત્યનો છે। આ ભવ એટલે નંદન રાજા તરીકેનો ભવ અને એથીય વિશેષ તો નંદન મુનિ તરીકેનો ભવ। આ ભવમાં તે ભરત ક્ષેત્રની છત્રા નામની નગરીમાં જીતશત્રુ રાજાની ભદ્રા નામની રાણીની કુખે જન્મ પામ્યા। યૌવન વયે પિતાની રાજગાદી શોભાવીને તે એક ઉત્તમ રાજા બન્યા અને પોટ્ટિલાચાર્ય નામના ગુરુનો સમાગમ થતાં તેમના હાથે દીક્ષા લઈ લીધી। પ્રિયમિત્ર ચક્રવર્તીના ભવમાં પણ તેમના ગુરુ ભગવંતનું નામ આચાર્ય પોટ્ટિલ હતું અને આ ભવમાં પણ તેમના ગુરુનું તે જ નામ છે। નંદન રાજા આચાર્ય પોટ્ટિલની નિશ્રામાં નંદન મુનિ બની ગયા।
અને નંદન મુનિ તરીકે એમણે પોતાના સમગ્ર ભવભ્રમણની સૌથી ઉત્કૃષ્ટ સાધનાઓ, ઉપાસનાઓ તથા આરાધનાઓ કરી. આ સર્વ દ્વારા તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું. તેમની આ સાધનાઓ, ઉપાસનાઓ તથા આરાધનાઓ અત્યંત નોંધનીય છે. પ્રથમ તીર્થંકર ઋષભ દેવની જેમ જ મહાવીર સ્વામીના આત્માએ નંદન મુનિના ભવમાં તીર્થંકર નામકર્મ બાંધવા માટેના 20 સ્થાનકોની અતિ ઉત્કૃષ્ટ આરાધનાઓ દ્વારા તીર્થંકર નામકર્મ બાંધ્યું છે. આ આરાધનાઓનું પોતાનું એક આગવું મહત્વ છે. એ વિશે જોઈશું હવે પછીના વિડીયોમાં.